આપણે ખોટું કર્યું એટલે આપણે ગયા. આ સૃષ્ટિ સત્યને આધારે હાલે છે. દિવસ રાત્રિ સત્યનો જપ કરે છે. એટલે આપણે ખોટું કર્યું એટલે આપણે ગયા. કારણ કે સત્ય છે એ જ પરમાત્મા છે અને પરમાત્મા છે એ જ સત્ય છે. માટે સત્યના રાહ પર ચાલવું, સત્યનો આશરો કરવો, તો સત્યતા આપણા જીવનની અંદર સ્થિરતા બક્ષશે. અને સત્યતા આપણા જીવનની અંદર સ્થિરતા આપશે ને એટલે દુનિયાની અંદર આપણને મોટામાં મોટું સુખ મળી ગયું એમ માનજો. આપણે ખોટું કર્યું એટલે આપણે ગયા. મારે તમને એક વાત કરવી છે કે કેવડી હસ્તી હોય તો પણ એને જેલમાં જવું છે, જેલમાં જવું પડે છે. પોતાના દીકરાના લગ્નની અંદર 500 કરોડનો ખર્ચ કર્યો. કેટલો? 500 કરોડનો ખર્ચ કર્યો સહારાના માલિકે. સહારાના માલિકે પોતાના દીકરાના લગ્નમાં 500 કરોડનો ખર્ચ કરેલો એ સમયની અંદર. પરંતુ કંઈક એને ખોટું થયું હશે સહારા પરિવારની અંદર, જેને કારણે એને 2 સહારા જવું પડ્યું અને દિલ્હીની તિહાડ જેલમાં પણ દિવસો કાઢવા પડ્યા. કંઈક ખોટું થયું હશે. એટલે જો સહારાના માલિક આવડા મોટા 2 સહારા થઈ જતા હોય તિહાર જેલની અંદર, તો આપણે કયા લેવલમાં આવી જાય એ વિચાર કરવાનો. એટલે જીવનની અંદર ખોટું ન થવું જોઈએ કોઈ પણ ફિલ્ડની અંદર. તો 2 સહારા થવાનો વારો કે દિવસ ક્યારેય નહીં આવે. હવે આટલી મોટી ભારતની હસ્તી હતી સહારાના માલિક, છતાં એને 2 સહારા થવું પડ્યું, તિહાર જેલમાં રહેવું પડ્યું દિલ્હીની. તો આપણે તો કયા લેવલમાં આવ્યા? આપણે તો તરત જેલમાં આવ્યા છીએ ખોટું કરીએ એટલે મિત્રો સત્ય હે સૂર્યનારાયણ કેટલા સત્ય, કેટલા નિયમિત. સવારે પોતાના ટાઈમે ફિક્સ ઉગી જાય, સૂર્ય દેવતાને વંદન, સૂર્યનારાયણને નમન. તો પછી આપણે ટાઈમે જયારે હાલવાનું જ નહીં. પહેલાં આપણી સત્યતા તો ત્યાં જ ખોટી પડી જાય. સૂર્યનારાયણ પોતાના ટાઈમે રેગ્યુલર ઉગે અને આપણને દર્શન આપે, સમગ્ર સૃષ્ટિના જીવન પ્રાણદાતા સૂર્યનારાયણ. તો આપણે એમની સાથે રેગ્યુલર નહીં હાલવાનું. આપણે આપણી ટેવો બદલવી પડશે, આપણે આપણું જીવન બદલવું પડશે. અન્યથા આપણે સુખ અને શાંતિનો માર્ગ નહીં પકડી શકીએ, આપણે નહીં સાંભળી શકીએ, સંભાળી શકીએ. વિડીયો તમે ખૂબ શેર કરજો અને વિડીયોની અંદર કંઈ ખામી લાગે અથવા કંઈ ખૂબી હોય તો કોમેન્ટ જરૂર કરજો ભાઈઓ બહેનો, અને તમારા ગ્રુપમાં શેર કરજો. અવનવા વિડીયો રોજ આવતા રહેશે.